સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમરેલીના લીલિયામાં અસામાજિક તત્વો ફરી એકવાર બેફામ થઈ ગયા છે। કાંકરજ ગામે સહકારી બેંકના કર્મચારી પર હુમલો કર્યો અને દુકાન પાસે ઉભેલા એક વ્યક્તિ પર તૂટી પડ્યા 3 શખ્સો, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર પાઇપ સાથે બેંક કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત ચિત્તલ રોડ પર ગૌતમવાડા નામના વ્યક્તિ પર પણ હુમલો કરવામાં આવ્યો છે। અગાઉ ફોનમાં થયેલી બોલાચાલીનું મનદુખ રાખીને હુમલો કર્યો। હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિલીપ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દિલીપ, અમરેલીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, શું વધુ વિગતો એને લઈને? અમરેલીના લીલિયાના ક્રાકા ગામે એક સરકારી બેંકના કર્મચારી પર હાલ જીવલેણ હુમલો છે સામે આવ્યો છે। અમરેલીના ચિત્તલ રોડ પર રહેતા અને ક્રાકજ ગામ છે ત્યાં નોકરી કરતા ગૌતમવાડા પર 3 લોકોએ ખૂની હુમલો કર્યો હતો। આ જસદણના જતા 3 લોકો વિરુદ્ધ હાલ પોલીસ ફરિયાદ થવા પામી છે। અગાઉ ફોનમાં થયેલી બોલાચાલી અને મનદુખના કારણે હાલ જીવલેણ હુમલો થયાનું હાલ ફરિયાદમાં સામે આવ્યું છે। ત્યારે 3 લોકોને જાહેરમાં હુમલો કર્યાના હાલ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને જે હાલ વાયરલ થઈ રહ્યા છે। જી દિલીપ, આભાર સમગ્ર માહિતી બદલ।